સાબરકાંઠાના ઈડરમાં સામાન્ય બોલાચાલીમાં પાલક પિતાએ પુત્રની કરી હત્યા, વિસ્તારમાં ચકચાર। સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં કૃષ્ણનગર પાટિયા નજીક આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં ગત રાત્રે સમયે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા એક પાલક પિતાએ પોતાના 30 વર્ષીય પુત્રની તીક્ષ્ણ હત્યાના ગાંજીકી હત્યા કરી નાખી। આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે। પ્રાથમિક વિગત અનુસાર મૃતક યુવાન વાદી સમાજનો અને છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો। ગત રાત્રે સમયે પિતા પુત્ર વચ્ચે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ। આ બોલાચાલી ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઉશ્કેરાયેલ પાલક પિતાએ પુત્રની પીઠ પાછળ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જે પરિણામે યુવાનો ઘટના જ સ્થળે મોત નીપજ્યું। ઘટનાની જાણ થતાં જ ઈડર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે FSL સહિતની ટીમોની મદદ લેવાનું નક્કી કર્યું છે। હાલ પોલીસ ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી પાલક પિતાને ઝડપી પાડવા માટેના ચક્ર ગતિમાન કર્યા છે। પેટ્યું રડી જીવન નિર્વાહ કરતા એક યુવાનની આ પ્રકારે કરણપીર હત્યા થતાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે। પોલીસની વધુ તપાસ બાદ જ આ ઘટનાના મૂળ કારણો અને અન્ય વિગતો બહાર આવશે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।